નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવામાં આવી રહી છે। રાજ્યમાં ભારે ગરમીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે। તેવામાં અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। અમદાવાદમાં મોડી સાંજે અચાનક વરસાદનું આગમન થયું હતું। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આજ સાંજ બાદ વરસાદ શરૂ થયો હતો। પ્રહલાદનગર, એસજી હાઈવે, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા હતા। કેટલીક જગ્યાઓ પર ઝરમર વરસાદ પડ્યો હતો। શહેરમાં ભારે બફારા વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। અમદાવાદ સિવાય ગાંધીનગરમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા। રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો છે। વડોદરા શહેરના પાદરા તાલુકાના તાપી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે। ભારે ગરમી બાદ વરસાદ આવતા લોકોને રાહત મળી હતી। આ સિવાય સુરત અને મહીસાગરમાં પણ વરસાદનું આગમન થયું છે। તો મિત્રો, તમારે ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।